તમે ઘર કે વાહનો ભાડે મળતા હશે તેવું સાંભળ્યું હશે, પણ હાલ ગુજરાતમાં આ એક નવો ધંધો શરૂ થયો છે। યુવાધન મોજ-શોખ પૂરા કરવા માટે અને શોર્ટકટથી રૂપિયા કમાવા માટે પૈસાની લાલચમાં આવીને પોતાનું જ બેંક એકાઉન્ટ સાયબર માફિયાઓને ભાડે આપી દેતા હોય છે, અને જે લોકો સાયબર ફ્રોડનો શિકાર થાય છે અને તે પૈસા આવા ભાડે આપેલા એકાઉન્ટમાં આવતા હોય છે। પણ ગુજરાત પોલીસ પણ આ મ્યુલ એકાઉન્ટ સામે ઝુંબેશ શરૂ કરે છે અને ભાડે આપતા બેંક એકાઉન્ટ પર બાજ નજર રાખી રહી છે। આ સમગ્ર મામલે શું હકીકત સામે આવી છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। યુવાનો કમિશનની નજીવી લાલચમાં આવીને એકાઉન્ટ ભાડે આપીને ફસાઈ રહ્યા હોવાની ઘટના સામે આવી રહી છે। કેટલાક સાયબર ફ્રોડ ગેંગ સાથે મળી ગરીબ લોકોના ખાતા ખોલાવી બારોબાર બેંકની કીટ છે તે સાયબર માફિયાઓને પધરાવી દેવામાં આવતી હોય છે, અને આવો જ કિસ્સો સામે આવ્યો છે અરવલ્લીમાં। અરવલ્લી જિલ્લામાં સાયબર ક્રાઇમે ખાતાઓ ભાડે આપી સાયબર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, અને જિલ્લાના 4 યુવાનોને દબોચી લઈને 9.5 લાખ રૂપિયાની સાયબર ફ્રોડની હેરાફેરી પકડી પાડી છે, અને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। 2000થી લઈને 40,000 રૂપિયા સુધીની રકમ છે તે આ ખાતા ધારકને ભાડા પેટે આપીને બેંક ખાતાઓને રાજ્ય અને રાજ્ય બહારના સાયબર માફિયાઓને ઉપયોગ કરવા આપીને આ કમિશન છે તે લેતા હતા, અને અરવલ્લી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે આ ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત સાયબર ફ્રોડના નાણાં જે જમા થતા હોય તેવા બેંક ખાતાઓની ઝીણવટભરી તપાસ કરે છે, અને 3 ખાતા ધારકોનો સંપર્ક કરતા તેમના બેંક એકાઉન્ટ તેમના પરિચિત યુવકોએ કમિશનની લાલચ આપી અને બેંકના ખાતા ખોલાવી બેંક કીટ તેમની પાસે રાખીને તેમના ખાતાનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે, અને આ કૌભાંડનો પર્દાફાશ થયો છે। સાયબર ક્રાઇમે 40થી વધુ બેંક ખાતાઓનો ઉપયોગ કરી 9.5 લાખ રૂપિયા સાયબર ફ્રોડ આચરનાર 4 આરોપીઓની ધરપકડ કરી છે, અને આ મામલે ડીવાયએસપી નવીન આહિર શું કહી રહ્યા છે તેમને પણ સાંભળીએ। આજરોજ અરવલ્લી જિલ્લામાં ઓપરેશન મ્યુલ હન્ટ જે પ્રોગ્રામ છે તેના અંતર્ગત માનનીય ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દ્વારા જે ડ્રાઈવ આપવામાં આવેલ હતી તે અંતર્ગત આજરોજ ડીઆઈજી શ્રી ગાંધીનગર રેન્જ તથા એસપી સાહેબ શ્રી અરવલ્લી નાઓની સૂચના મુજબ અમોને 3 મ્યુલ બેંક એકાઉન્ટ મળી આવેલ હતા। તે 3 મ્યુલ બેંક એકાઉન્ટની સ્ટેટમેન્ટ ચેક કરતા અને તેના એકાઉન્ટ હોલ્ડરને નિવેદન લેતા જાણવા મળ્યું કે આ જે એકાઉન્ટ છે તે સચિન ધીરજભાઈ બામણા નામનો વ્યક્તિએ છે, તેને આ એકાઉન્ટ વિશાલ રણજીતભાઈ રાવળ નામના વ્યક્તિ પાસેથી મેળવી અને આ એકાઉન્ટ જે અમદાવાદનો એક આરોપી છે જીતેન્દ્રસિંહ જીતુભાઈ તનવાર તેઓને આ એકાઉન્ટ સોંપેલ હતું, અને આ સચિન દ્વારા અન્ય એક એકાઉન્ટ જયદીપભાઈ મહેશભાઈ વાઘેલાઓને આપેલ હતું, અને જયદીપભાઈએ આ એકાઉન્ટ એક ખીલવભાઈ મહેશભાઈ રાઠોડનાઓને આપેલ હતું, અને ખીલવ દ્વારા આ જે બેંક એકાઉન્ટ છે તે એક સિહોર ભાવનગરનો વતની છે જયદીપ રાઠોડ, તે આ વ્યક્તિને બેંક એકાઉન્ટ આપેલ હતું, અને તે બેંક એકાઉન્ટનો ઉપયોગ આ જે આરોપીઓ છે તે ભારતના વિવિધ જગ્યાએ જે સાયબર ફ્રોડના ગુનાઓ બને છે તે સાયબર ફ્રોડના ગુનાની રકમ તેની અંદર ટ્રાન્સફર કરતા હતા, અને તે રકમ બેંકમાંથી એટીએમ અથવા ચેક મારફતે પોતે વિડ્રો કરી લેતા હતા। તેના બદલામાં તેઓ જે બેંક એકાઉન્ટ જે મેળવીને લાવે તેઓ વ્યક્તિને અમુક પૈસાની કે કમિશનની લાલચ આપતા હતા। તેના આધારે આજરોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અરવલ્લી ખાતે આઈટી એક્ટ તથા બીએનએસની વિવિધ કલમો મુજબ ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવ્યો છે, અને ટોટલ 4 આરોપી છે જે નામ લીધા એ મુજબ સચિનભાઈ ધીરજભાઈ બામણા, જયદીપભાઈ મહેશભાઈ વાઘેલા, ખીલવ રાઠોડ, વિશાલ રાવટ, અને 2 આરોપીઓ છે જે હજુ વોન્ટેડ છે। આ બાબતની તપાસ છે જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ચાલી રહી છે। આના આધારે હું સમગ્ર અરવલ્લી જિલ્લાના સિટીઝનને એક અપીલ કરવા માંગીશ કે પોતાનું બેંક એકાઉન્ટ બીજા કોઈ પણ વ્યક્તિને ભાડે આપવું એને મ્યુલ એકાઉન્ટ કહેવાય, તો એ મ્યુલ એકાઉન્ટ તરીકે ઉપયોગ કરવા દેવો તે ગેરકાયદેસર છે, અને આ મુજબ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને કડક પગલાં લેવામાં આવશે। સાહેબ, આવા કેટલી રકમ આવી આજે આ ખાતાની અંદર લેવડ દેવડ થયાનું મળી આવ્યું છે?
ટોટલ રકમ આજે સચિન નામનો વ્યક્તિ છે તેના દ્વારા ટોટલ આવી 40 જેટલી બેંક એકાઉન્ટની કીટો વિવિધ જગ્યાએથી મેળવી હતી અને ટોટલ રકમ છે 9,53,011 રૂપિયાની છે. એટલે કે 9.5 લાખ જેટલા રૂપિયાની જે સાયબર ફ્રોડની અમાઉન્ટ છે તે વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવેલ હતી અને આ એકાઉન્ટની તપાસ કરતાં દેશના વિવિધ જગ્યાઓએ અલગ અલગ 4 થી 5 જગ્યાઓએ સાયબર ક્રાઇમ બાબતેની અરજી પણ થયેલ હોવાનું અમારા ધ્યાને આવેલ છે. આ લોકો વિસ્તારમાં એકબીજાને પહેલેથી જ ઓળખતા હતા અને એક પ્રકારનું સિન્ડિકેટ તરીકે કામ કરે છે. સિન્ડિકેટમાં બધાનો રોલ ફિક્સ હોય છે. અમુક વ્યક્તિ જે વિસ્તારમાંથી એકાઉન્ટ મેળવી આપે છે અને અમુક વ્યક્તિ તે એકાઉન્ટની જે કીટ છે, કીટની અંદર એટીએમ કાર્ડ છે, ચેકબુક છે, એનું સિમ કાર્ડ છે, તમામ એક કીટ બનાવી અને જે આગળ એનો જે સિન્ડિકેટનો વ્યક્તિ હોય તેને ટ્રાન્સફર કરવામાં આવે છે. કોઈ ફિક્સ રકમ નથી પરંતુ એક એકાઉન્ટ ભાડે પાછળ 2,000 રૂપિયા મિનિમમથી લઈ અને 40,000 થી 50,000 રૂપિયા સુધીનું કમિશનની લાલચ આપવામાં આવતી હોય છે. હાલ જે અમારી પાસે પકડમાં છે આરોપી અરવલ્લી જિલ્લાના છે અને બાકીના વધુ આરોપી બાબતે હજુ તપાસ ચાલુ છે. સાયબર ક્રાઇમે ઝડપેલા 4 આરોપીઓએ તેમના પરિચિત લોકોને કમિશનની લાલચ આપી અને બેંક એકાઉન્ટ ભાડે લઈ બેંક કીટ સાયબર માફિયાઓને આપીને ખાતામાં સાયબર ફ્રોડની રકમ છે તે જમા કરાવતા હતા. કેટલાક ખાતાઓમાં તો ખાતાધારકની જાણ બહાર જ મોબાઈલ નંબર બદલી નાખ્યા હતા અને સાયબર ફ્રોડની રકમ હેરાફેરી કરતા હતા અને સાયબર માફિયાઓ આ સાયબર ફ્રોડ કરેલી રકમ છે તે USDTમાં કન્વર્ટ કરી વિદેશ ભેગી કરી દેતા હોવાનું પણ સામે આવ્યું છે. જો તમે પણ નજીવી રકમની લાલચમાં આવીને કોઈને પણ ભાડે બેંક એકાઉન્ટ આપતા હોવ તો ચેતી જજો, નહીતર તમારે પણ જેલના સળિયા ગણવાનો વારો આવી શકે છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.